તો કપરાડામાં તો પાણીની સમસ્યા દૂર થઈ રહી છે, પરંતુ બીજી તરફ ભુજ શહેરમાં પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે હવે વિકટ બની રહી છે। શહેરમાં પ્રમુખ સ્વામી વિસ્તારમાં ઘણા વર્ષોથી પાણીની સમસ્યા સર્જાય છે। માત્ર 4-5 દિવસ પાણી વિતરણ કરવામાં આવે છે અને પાણી વિતરણના સમયના પણ કોઈ જ ઠેકાણા નથી હોતા, જેથી લોકોને મોંઘા ભાવે અહીં પાણીના ટેન્કર મંગાવવા પડે છે। ત્યારે સ્થાનિક લોકોએ પણ અનેકવાર પાલિકામાં રજૂઆતો કરી છે, છતાં પણ પાણીની સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવતો। સ્થાનિકોએ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની હવે માંગ કરી છે। સ્વામીનગરની પાણીની બહુ જ મોટી સમસ્યા છે। 8-8 દિવસ સુધી પાણી નથી આવતું ને એનો કોઈ સમય નથી હોતો। ક્યારેક રાત્રે 12 વાગે આપશે, ક્યારેક સવારે 5 વાગે આપશે અને કોઈ ફોન નથી ઉપાડતું, કોઈ કોર્પોરેટર ફોન નથી ઉપાડતા, કોઈ પાણીની ટાંકા ઉપર નથી ઉપાડતા, નગરપાલિકામાં કોઈ દાદ નથી દેતા। ટેક્સ બધા અમે રેગ્યુલર ભરીએ છીએ, છતાં એ પાણીની આટલી મોટી સમસ્યા છે। ફોન કરીને રજૂઆત કરી છે, અહીંયા એક મુન્દ્રા રિલોકેશનનું ગ્રુપ છે એમાં રજૂઆત કરી છે, પણ કોઈ જવાબ જ નથી આપતું। એમ પાણી આવે ત્યારે 5-6 દિવસે આવે અને રાતે આવે, પછી ટાંકા છલાય। 5 દિવસ 6 દિવસનું કામ ભેગું તો ન કરીએ ને, કંઈ એકાંતરે આપો, કલાક આપો, પણ એકાંતરે આપો એમ। અને પીવાનું પાણી ભરવું હોય તો પછી કેવી રીતે ભરે? રાતના તો બધા સૂતા હોય, બધાના ટાંકા છલાય તો વેસ્ટ જાય। 5 દિવસનું પાણી કઈ 5 દિવસના કામ ભેગા ના થાય ને। એકાંતરે આપો, કલાકમાં બધા કરી લે એટલે ઇનફ છે એટલું તો। એટલે એવી વિનંતી છે બધાને કે 5-6 દિવસે આપીને 5-6 દિવસનું ભેગું કામ ના થાય, એના કરતાં એકાંતરે આપો, કલાકમાં બધા કામ કરી શકે, દિવસ ના આપો, એવી વિનંતી છે અમારી। પાણીની વિશે સમસ્યા તો બહુ ગંભીર છે। આપના દ્વારા આગળ પણ અમારી રજૂઆત થઈ છે ને આગળ પણ રજૂઆત બાબત આપના દ્વારા રજૂઆત થાય છે, ત્યારે એ બાબતની રજૂઆત પછી પાણી આવે છે, અઠવાડિયું પાણી આવે, પાછું અઠવાડિયા પછી એ જ પરિસ્થિતિ થઈ જાય। મહિનો દિવસ સુધી પાણી ના આવે તો એ 5-6 દિવસ પછી આવે ને પાણી રાતના લેટ બહુ આવે છે। લોકો તો સૂઈ ગયા હોય ને પાણી આવે ખબર કેમ પડે? ટાંકામાં પાણી ભરાય પણ પીવાનું પાણી કેમ ભરવું, એ મોટી સમસ્યા થાય છે લોકોને। ને ટેન્કર પોસાતા નથી, ટેન્કરના 400 ને 500 રૂપિયા લે છે ને પાણી અહીંયા 5-6 દિવસે આવે છે। તો અહીંના લોકોની માંગણી એવી છે કે દિવસ દરમિયાન પાણી આવે ને એકાત્રે આવે।